લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેર નજીક આવેલ ધનિયાવીથી ચીખોદરા રોડ ઉપર ખુલ્લી જગ્યામાં એક વિશાળ શેડ બનાવીને ભંગારનું ગોડાઉન ચલાવાતું હતું। મળતી માહિતી અનુસાર ચિરાગ ચાવડા અને તારાચંદ ચાવડા આ ગોડાઉન ચલાવતા હતા, જે ગોડાઉનમાં રબર, પ્લાસ્ટિક, પુઠ્ઠા, કાગળ સહિતનો ભંગાર મોટા પાયે સંગ્રહ કરેલો હતો। બપોરના સમયે આ ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગી હતી, જે બાબતનો કોલ વડોદરા ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને મળતા જ દરજીપુરા ERC, પાણીગેટ, વાસણા અને મકરપુરા GIDC ખાતે આવેલા ફાયર સ્ટેશનથી એક બાદ એક કરીને 5 ફાયર એન્જિન સ્થળ ઉપર મોકલાયા હતા। ઘટના સ્થળે પાણીનો મારો ચલાવાયો હતો। ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો। મળતી માહિતી અનુસાર આગમાં ભંગાર સળગી ગયો હતો, તેમજ એક 3 વ્હીલ છોટા હાથી ટેમ્પો આગમાં ખાખ થઈ ગયો હતો। બાજુમાં મૂકેલ એક પ્રિન્ટિંગ મશીન પણ આગમાં સળગી ગયું હતું। આટલા મોટા ગોડાઉનમાં ફાયર સુરક્ષાના સાધનોનો અભાવ હતો। આગ ઓલવાતા હાશકારો અનુભવાયો હતો।